નમસ્કાર મિત્રો, આપ સૌ માટે પ્રસ્તુત છે ગુજરાત પાક્ષિક 1 ડિસેમ્બરના જનજાતીય ગૌરવ વિશેષાંકની માહિતીસભર વાતો। જે કહેવું તે કરવું તે કાર્યમંત્ર સાથે રાજ્ય સરકારે દરેક કાર્યોનો લાભ સામાન્ય લોકો સુધી પહોંચાડ્યો છે। જનજાતીય ગૌરવ દિવસે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની ધરતી ઉપરથી ₹9,700 કરોડના વિકાસ કાર્યો જનસમર્પિત કર્યા। તેમજ વડાપ્રધાન શ્રીએ પીએમ કિસાન સન્માન નિધિ રૂપે રાજ્યના 49 લાખથી વધુ ધરતીપુત્રોને આર્થિક સહાય પ્રદાન કરી તેનું વર્ણન આ અંકમાં છે। વલસાડના ધરમપુરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં 12મી ત્રિદિવસીય ચિંતન શિબિર યોજાઈ। સરકારે નવસારીને ₹475 કરોડના વિકાસ કાર્યોની ભેટ, જ્યારે જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર સહિત 3 દિવસમાં રાજકોટ, ભુજ અને જામનગરના મળી કુલ ₹1,846 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ કરાયા, જેનો લાભ ગુજરાતની જનતાને મળશે। વર્ષ 2030માં આયોજિત થનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને પ્રાપ્ત થઈ આ ગૌરવની વાત સાથે જ રાષ્ટ્રીય પદયાત્રા સરદાર એટ 150 યુનિટી માર્ચ, બંધારણ દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું ભાવસભર સ્મરણ સહિતની વાતોથી સુસજ્જ આ અંક વાંચક મિત્રો આપને વાંચવો ગમશે એવી આશા સાથે જય જય ગરવી ગુજરાત।